મહેસાણા નગરપાલિકાના વોર્ડ નંબર 9માં 25 વર્ષ પહેલા બનાવવામાં આવેલ પીવાના પાણીની ટાંકી જર્જરિત થઈ ગઈ છે। આ ટાંકી સફાઈ કરવા ઉપર ચડવા એક પણ સીડીનું પગથિયું સાજું રહ્યું નથી, એટલે કે ટાંકી જર્જરિત થઈ જતા તેની સફાઈ પણ છેલ્લા 2 વર્ષથી નથી કરાઈ। આથી 20 થી વધુ સોસાયટીના રહીશો આ ટાંકીના ગંદા પાણી પીવા મજબૂર બન્યા છે। મહેસાણાની અંદર ટીબી રોડ ઉપર આવેલ કપિલ પાર્ક સોસાયટી છે, ત્યાં 20 વર્ષથી પણ જૂની જર્જરિત ટાંકી જે છે, જેના કારણે લોકો અહીંના સ્થાનિકો જે છે અહીંથી અંદાજે કહી શકાય 10 થી 12 સોસાયટીઓ છે, એની વચ્ચે એક પાણીની ટાંકી બનાવેલી છે। ખાસ વાત કરીએ તો અહીંયા આ ટાંકી 20 વર્ષ જૂની હોવાથી એના જે કહી શકાય ચડવાના પગથિયા જે છે પણ તૂટી ગયા છે। સ્થાનિક છે અને કોર્પોરેટર છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો આપે, શું ક્યાં રજૂઆત કરેલી છે અને કેટલા સમયથી આ પરિસ્થિતિ છે? ટાંકી કેટલા સમય જૂની છે? ટાંકી લગભગ 2005 પહેલા જ્યારે નાગલપુર ગ્રામ પંચાયતમાં વિસ્તાર હતો ત્યારે બનેલી છે અને ત્યારથી અત્યાર સુધીમાં આ ટાંકીનો વપરાશ કન્ટિન્યુ ચાલુ જ છે હજુ સુધી, પરંતુ છેલ્લા 2 વર્ષથી ટાંકી જર્જરિત થઈ ગઈ છે અને પાણીનું લીકેજ પણ થવા માંડ્યું છે અને સીડીઓ બિલકુલ તૂટી ગયેલ છે, જેના કારણે છેલ્લા 2 વર્ષથી ટાંકીની સાફ સફાઈ પણ નથી થઈ અને અમે નગરપાલિકામાં વોટર વર્ક્સ એન્જિનિયર તેમજ ચીફ ઓફિસર સાહેબને લેખિત તેમજ મૌખિક અવારનવાર રજૂઆતો કરેલ છે, પરંતુ હજુ સુધી એમાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી। શું કહેશો બેન, ટાંકી જર્જરિત છે, સફાઈ પણ કરી શકાતી નથી, શું કહેશો કેવું પાણી પીવું પડે છે અને દુર્ઘટના કેવી સર્જાઈ શકે છે? સાચી વાત છે। આ ટાંકીના કારણે અમને ડર પણ લાગે છે। બાળકો રમતા હોય છે, અહીંયાથી સાધનો પણ જતા હોય છે અને દૂષિત પાણીના લીધે માંદગી પણ જલ્દી આવી જાય છે। અન્ય બેન છે, એમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, પાણી જે છે દૂષિત પીવું પડે છે, ટાંકી પણ જરૂરી છે, કેવી શક્યતાઓ દુર્ઘટનાની સેવી રહ્યા છો? અહીંયા નાના બાળકો રમતા હોય છે ત્યારે ઉપરથી ટાંકી પડવાની બીક લાગે છે, જેથી કરીને છોકરાઓને રમવા માટે બી બહાર ના મોકલી શકાય અને પાણી તૂટવાની ગમે ત્યારે બી શક્યતા રહી શકે છે ટાંકી એને માટે થઈ અને ધોધમારથી એના લીધેથી ઘણું બધું નુકસાન બી થાય છે એના કારણે। આ હતા સ્થાનિકો કે જેઓ જણાવી રહ્યા છે કે છેલ્લા 2 વર્ષથી પાણી જે ટાંકી જે છે એના પગથિયા નહીં હોવાના કારણે ખાસ જે છે દૂષિત પાણી પીવા માટે પણ મજબૂર બન્યા છે। કેશોસી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા।